गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। शांति शांति शांति। जय महाराज। ડિપ્રેશન, સ્ટ્રેસ જેને કહેવાય, એન્ઝાયટી, ઉચાટ, ઇન્સોમેનિયા, અનિંદ્રા અને ખૂબ સહાયક છે યોગ નિંદ્રા. પણ જ્યાં યોગ શબ્દ આવે ત્યાં આધ્યાત્મિકતાની એક સફર, એનો સ્પર્શ અચૂક હોય. એટલે પ્રારંભિક તબક્કે જે સૌ પ્રથમ કયા લક્ષણો એની થોડીક અસર થઈ ગઈ છે, પ્રકૃતિઓની થોડી ઇમ્બેલેન્સીસ થઈ ગઈ હોય, કવપિત વાતની પંચમહાભૂતનું ઇમ્બેલેન્સીસ થઈ ગયું હોય, એમાં તો આ નિયમિત અભ્યાસથી રાત્રે સૂતી વખતે તમે મૂકી દો સાઈડ ઉપર રેકોર્ડિંગ, ભલે પછી ઊંઘ કેમ ના આવી જાય. જેને પ્રારંભિક રીતે મનનો થાક છે, શરીર બેચેન રહે છે, પડખા ફેરવા કરીએ છીએ, એ ધીમે ધીમે એમાંથી પણ બહાર આવશે. પણ જે ધ્યાન યાત્રાની અંદર આ યોગ નિંદ્રાને સંમલિત કરવામાં આવી છે, એની થોડીક સમજ મેળવીને આપણે આગળ વધીશું. 3 અવસ્થાઓ હોય છે મનુષ્યની: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. ઉપનિષદના ઋષિ તેને જાગ્રતને વિશ્વ કહે છે, સ્વપ્નને તૈજસ અને સુષુપ્તિને પ્રાજ્ઞ કહે છે. ઇંગ્લિશની અંદર જાગ્રત એટલે વેકનિંગ સ્ટેટ, સ્વપ્ન ડ્રીમ, ધ સ્ટેટ ઓફ ડ્રીમ, જેમાં આપણે રાત્રે સ્વપ્ન જોતા હોઈએ છીએ. અને ત્રીજી અવસ્થા સુષુપ્તિ, ડીપ સ્લીપ અથવા તો બિયોન્ડ અવેકન, બિયોન્ડ ડ્રીમ. ન સ્વપ્ન ન જાગ્રત, સુષુપ્તિ. એનાથી ઉપરની ચોથી અવસ્થા છે, એનું નામ ચોથી અવસ્થા પણ ખરું, અને તુર્યા અવસ્થા. બિયોન્ડ ધીસ 3, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેયનું અતિક્રમણ કરવું એને તુર્યા અવસ્થા કહેવાય. એનાથી ઉપરની અવસ્થા છે, એ આવનારા ધ્યાનોમાં જો સૂત્ર એવું પકડાશે તો એની અનુભૂતિ કરીશું. એને કહેવાય તુર્યાતીત અવસ્થા.
તુરિયાને સમજીએ તો યોગ નિંદ્રા સમજાશે. થોડીક સંવાદ થશે એટલે કંટાળશો નહીં, પણ સમજ જો હશે તો એ 10 મિનિટની પણ યોગ નિંદ્રા હશે ને તો ખૂબ અસરકારક હશે. સો બી કોન્શિયસ. જાગ્રત એટલે શું? અત્યારે જાગીએ છે એને જાગ્રત અવસ્થા કહેવાય. પણ અહીંથી કંઈક કહેવામાં આવે છે, કંઈક શબ્દોની યાત્રા છે, તમારા કાન સુધી સ્પર્શ થાય છે. ધ્યાનથી સમજો. સાંભળો છો ને બધા? ઇંગ્લિશમાં 2 શબ્દ છે, હિયરિંગ એન્ડ લિસનિંગ. હિયરિંગ એટલે ઉપર છલ્લું, વચ્ચે તમારા થોડાક એની સાથે હું આજે બોલતો હોઉં, તમારા વિચારો, તમે થોડુંક ચિંતન કરતા હોવ, કંઈક સાંભળેલું હોય, યોગ નિંદ્રા જેવો શબ્દ એનું વચ્ચે ચાલતું હોય. કોઈ પણ પ્રકારનું હિન્ડ્રન્સ ઇન બિટવીન લિસનિંગ. જે લિસનર છે એ તો છેક તુરિયા અવસ્થાએ કે જે સાંભળનાર છે, પણ તમારા કાનના શબ્દોની વચ્ચે કંઈ પણ આવે એને ઇંગ્લિશમાં બહુ સરસ રીતે ડિફાઇન કરે છે, હિયરિંગ. કોર્ટની અંદર પણ આ શબ્દ વપરાય છે, હિયરિંગ. સાંભળે જ છે ને? બધી જ દલીલો હોય છે ને એકદમ. એ જો એ કેમ વપરાયું? સામે સંવાદ ચાલ્યો, એકદમ પેલાનો વકીલ ઉભો થયો. પિક્ચરોમાં જનરલી જોઈએ છે આપણે. આ બાજુ થયું, કોઈ બીજો ઉભો થયો, એકદમ વિટનેસને પણ બોલવાનું મન થયું, ના ખોટું બોલે છે. આવું નથી. હિયરિંગ, હિન્ડ્રન્સ, ઓબ્સ્ટેકલ્સ આયા. લિસનિંગ, જે નીકળ્યું એવું ને એવું જ અંદર ઉતર્યું. લિસનિંગ. ખ્યાલ આવે છે? તો જાગ્રત અવસ્થા એને કહેવાય કે એક વખત માટે તમારી જોડે યોગ નિંદ્રાનું સંપૂર્ણ જ્ઞાન છે, પણ મહારાજશ્રીની ત્યાં આયા, અહીંયા કઈ રીતે યોગ નિંદ્રા અપાય છે એની એક ઉત્કંઠા, એક શીખવાનો ભાવ જો તમે પૂર્ણ રીતે રાખો ને તો યુ વિલ બી લિસનર. તમે માત્ર સાંભળનાર જ હશો. એને ઋષિ મુનિઓએ કહ્યું જાગ્રત અવસ્થા. ખાલી આંખ ખુલ્લી રાખવી એને જાગ્રત અવસ્થા નહીં. ટોટલ ફોકસ, ટોટલ કોન્સન્ટ્રેટેડ, વચ્ચે તમારી કોઈ જ અભિપ્રાયો, ઓપિનિયન્સ, પ્રેજ્યુડાઇઝ કંઈ જ નહીં. એને જાગ્રત અવસ્થા કહી. હવે જે જીવનની આપણી રૂટીન લાઈફસ્ટાઈલ છે એમાં જોજો તમે કેટલા જાગ્રત હોવ છો, કેટલા શાંત હોવ છો, કેટલા મૌન હોવ છો, કેટલા એકબીજાને સાંભળનાર હોવ છો. ઇવન આજે મહારાષ્ટ્રને હાર ચડાયો એની અંદરનું આ ફૂલ 1000 વાર આપણે ચડાવી દીધું હશે. એ ફૂલને પણ તમે 100% ક્યારે માણ્યું નથી, જોયું નથી. ટુ બી સિયર, ટુ બી લિસનર ઇઝ એન આર્ટ. બસ સિર્ફ દેખતે ही જાઓ. વચ્ચે ત્રાટક ધ્યાન આવશે ત્યારે જોશો કે ધીમે ધીમે જે વ્યક્તિને તમે વર્ષોથી જોડે રહેતા હોવ પણ એની સમીપે તમે એને આમ જુઓ ને તો તમને એમ થાય કે આ જ વ્યક્તિ આમ ખુલતા જાય. એના બધા આવરણો, તમારા આવરણો, એના માટેની માનસિકતા, ધારણાઓ એ બધી ખરતી જાય અને જેવું છે ને એવું ઉભરાઈને આવે. એને કહેવાય જાગ્રત અવસ્થા. આ જાગ્રત અવસ્થાના દાખલા આપી રહ્યો છું કે જેથી દરેક એંગલથી તમે સમજી શકો. તો જાગવું એ ખરા અર્થમાં ત્યારે જ કહેવાય જ્યારે તમે ફૂલ્લી જે અંદર છે એની સાથેનો તાદાત્મ્ય જોડો, હોશ જેને કહેવાય. તો એ જાગ્રત અવસ્થા ત્યાં સ્થાપી. બીજી અવસ્થા સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન શું છે? જે દિવસ દરમિયાન જેને તમે વિચારો કહો છો એ જ વિચારો રાત્રે સ્વપ્ન થઈ જાય છે. તમે અત્યારે પણ કંઈક ને કંઈક
કંઈક કલ્પના, કંઈક વિચારની અંદર ચાલતું જ હશે. જો થોડીક સેકન્ડ પોઝ રહો, ચેક કરો. કદાચ બીજું કશું નહીં ને, શું હશે યોગ નિંદ્રા, હવે આગળ શું હશે એનું આવી જશે. એ થોડાક તમારું ચિત્ત થોડુંક ભવિષ્ય ઉન્મુખ થયું, થોડી યાત્રા આગળ થઈ, બસ. અને એને જો સમાધાન ના મળ્યું, એમાં જીવ્યા નહીં, એમાં સંતોષ ના મળ્યો, તો એ જ વસ્તુ, એ જ વિચાર, એ જ કર્મ સ્વપ્ન બનીને આવીને ખપી જાય છે. એટલે સ્વપ્ન આવે એમાં કઈ ખોટું નથી, એ કર્મો ખપાઈ દે છે. પણ સ્વપ્ન ઘણાને યાદ નથી રહેતા. એટલું ખ્યાલ હોય, આવ્યું તું એક ડરામનું હોય, આમ પરસેવો છૂટી ગયો હોય, ખાય ઉપરથી પડતા હોય એવું લાગ્યું હશે, ઉડતા હોય એવું ક્યારેક લાગ્યું હશે, અને એકદમ આંખ ખુલી જાય. પછી આમ એક ક્ષણે યાદ રહે, પછી જાણે આમ આંખ ખુલી, દીવોનો પ્રકાશ થયો અને અંધકાર ગયું, એમ યાદ કરવા જાઓ, કોકને કહેવા જાઓ, અહીંયા હોય પણ ના નીકળે. એટલું ખ્યાલ હોય સ્વપ્ન હતું, સ્વપ્ન હતું. કેમ? ત્યાં પણ બેહોશી હોય છે, પણ વિચાર એ સ્વપ્ન રૂપી હોય છે. પણ તમારી બેહોશી હોય છે. સો યુ કાન્ટ એક્સપ્લેન ઇટ. તો આ પણ એક આંતરિક અવસ્થા છે. એટલે જ સંતો આ સંતમતની અંદર શબ્દ સુરતી અભ્યાસમાં કહ્યું કે જેટલા દિવસ દરમિયાનના વિચારો ઓછા, એટલું જ તમે જાગૃત રહી શકશો, હોશપૂર્ણ રહી શકશો. તો આ થઈ બીજી અવસ્થા. ત્રીજી, જે જાગૃત અને સ્વપ્નથી થોડીક ઊંડી છે, એને કહેવાય સુષુપ્તિ, ડીપ સ્લીપ. ક્યારે એ ડીપ સ્લીપમાં તમે નહીં બોલ્યા હો, આહા બહુ સરસ મજા આવે છે, હું સરસ ઊંઘી રહી છું, ઊંઘી રહ્યો છું, બોલ્યા? જેમ જમતા જમતા આમ વખાણ કરીએ ને, બહુ સરસ સબ્જી થઈ છે, સરસ રસોઈ થઈ છે. પણ ઊંઘ્યા પછી બોલો છો, આજે બહુ સરસ ઉઠ્યો ને પછી આજે બહુ સરસ ઊંઘ આવી. ઊંઘ્યા ના હોય ને ડિસ્ટર્બ હોય ત્યારે તો વચ્ચે કદાચ આવા વિચાર આવી જાય કે આ શું. પણ ઊંઘ્યા પછી ઉઠ્યો, એકદમ ફ્રેશ, રિલેક્સ લાગો, જે બહુ સરસ ઊંઘ આવી. જગ્યા પણ, સ્થળ પણ બદલાયું હોય તોય આપણે એના વખાણ કરીએ, ના ના મહેમાન ગતિ માણી હોય કોઈની, કેવી આવી ઊંઘ, ના ના સરસ આવી, ખબર જ ના પડી સવાર ક્યારે થઈ. શું હોય છે ખબર જ ના પડી. અને કોણ હોય છે એ? જો જે ક્રમ છે ને, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, પછી છે તુર્યા. એ તુર્યા ત્રણેયની અંદર વિદ્યમાન છે. ત્રણેયની અંદર કોણ છે કે આ કહી ગયું કે બહુ સરસ ઊંઘ આવી? કોણ છે? એને તમે આત્મતત્વ કહો, તમારી ચેતના કહો, કોન્શિયસનેસ કહો, જે નામ આપવું એ કહો. ઉપનિષદની ભાષામાં તુર્યા અવસ્થા, કે જે ત્રણેયની અંદર છે, એ તુર્યા અવસ્થા. જે યોગ નિંદ્રા છે, એ યોગ શબ્દ એટલે એની અંદર ઉમેરાયો. મહર્ષિ પતંજલિ થકી આ શબ્દનો જન્મ થયો. બાકી ઉપનિષદ કાળમાં એને તુર્યા અવસ્થા જ કહેવાતી હતી. મહર્ષિ પતંજલિએ તેને યોગ નિંદ્રા શબ્દ આપ્યો. સભાનતાથી નિંદ્રામાં પ્રવેશ, એને યોગ નિંદ્રા કહી. હવે ટર્મિનોલોજી થોડીક ફરી સમજી લેજો. શું છે ઊંઘ, નિંદ્રા? શું છે જેને સુષુપ્તિ કહી? શું છે? ઊંઘો છો કે નહીં? શું છે? આટલા વર્ષોથી ઊંઘો છો ને?
ઓનલાઈન સાધકો તમે પણ પોતાની જાતને પૂછજો, શું છે આ ઊંઘ? ક્યા હે ये डीप स्लीप? નહીં ખબર. 4 પ્રકારની મૃત્યુ હોય છે, જન્મથી લઈ મરણ સુધી 4 પ્રકારની મૃત્યુ. એમાં સૌથી પહેલી મૃત્યુ એ નિંદ્રા. રોજ મરો છો, રોજ જીવત થાવ છો. કદાચ જો કહેવામાં આવે કે સમાધિ અવસ્થા, મૃત્યુ અને નિંદ્રા આ ત્રણેયને મૂકવામાં આવે ને, તો જેમ આપણે ના કે મામા ફોઈના માસીના ચહેરા પણ સરખા સરખા આવતા હોય, એવું જ છે. નિંદ્રામાં હોશ નથી હોતો, પૂર્ણ બેહોશી. મૃત્યુમાં પણ જો એને એ મૃત્યુની પ્રેક્ટિસ નિંદ્રા થકી ન કરવામાં આવી હોય તો મૃત્યુમાં પણ સંપૂર્ણ બેહોશી. ક્યારે શરીર છૂટી ગયું, ક્યાંય જન્મ થઈ ગયો, ડોન્ટ નો. સમાધિમાં પૂર્ણ હોશ, ન વિચાર, ન સ્વપ્ન, ના કોઈ કર્મ, ના કોઈ આવરણ, માત્ર હોશ. 4 પ્રકારની મૃત્યુ. સૌપ્રથમ નિંદ્રા. બીજી, જેના પણ જીવનમાં ગુરુ છે, ગુરુ પણ મૃત્યુનું સ્વરૂપ છે. આચાર્યો મૃત્યુ ઉપનિષદ કહે છે. કારણ કે તમારી અભાનતા, તમારું અજ્ઞાન જે તોડે, ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ તરફ, જે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. એટલે ઉપનિષદોએ સરસ સૂત્ર કહ્યું, આચાર્યો મૃત્યુ. ગુરુના સાનિધ્યમાં ગુરુની સેવા જેને કરી હોય ને એને ખબર પડે, સહેજ પણ તમને શરીરથી મનથી અભાન ના રાખે, શરીરથી પ્રવૃત્તિમય, મનથી કોઈ સાધના, અને બિલકુલ સુષુપ્તિઓ આળસ ન પકડે, તંદ્રા નિંદ્રાઓ ન પકડે, એવી સઘન સાધનાઓમાં લઈ જઈને તમને સતત જાગ્રત રાખે. અને જ્યાં જાગ્યા ત્યાં અંધકાર હોય. આ ઉજાસ થઈ ગયો, અત્યારે ગયો અંધકાર, લાઇટો બંધ કરી દેવી પડી. આર્ટિફિશિયલ લાઈફ ત્યાં ખરી પડે. આર્ટિફિશિયલ બલ્બ હતા ને, ગયા, નથી જરૂર. એ હોય ને તો એની બહુ ઉપસ્થિતિ ના વર્તાય. જેમ 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 સૂર્યનારાયણ બહાર આવે એ અલ્પ લાગે, આમ નડતર રૂપ લાગે, કે જે રાત્રે જ ઉપયોગી હતો. બીજા પ્રકારની મૃત્યુ એ આચાર્યો મૃત્યુ, ગુરુ. ત્રીજા પ્રકારની મૃત્યુ પ્રેમ. જીવનમાં પાસ્ટ લાઈફની અંદર જાઓ, એ ટીનેજ અવસ્થાઓ, જેને ફર્સ્ટ લવ તમે કહો, એ ખંડિત થઈ ગયો હોય. જો મળ્યો હોય તો બહુ અદભુત. યાત્રા જ આખી અલગ હોય. જીવન આખું જેને કહેવાય ને, બાગ થઈ ગયું હોય, ઉજળી પણ ગયો હોય. ધારણાઓ હોય ને, લાયા હોય, શું સમજીને ઉગે એવું ફૂલ, સુગંધ તો ઠીક છે ને, બધાની નીચે મુંડી થઈ. અનુભવ, જીવન અનુભવ. ત્રીજો, પ્રેમ પણ મૃત્યુ સમાન છે. એની અંદર બહુ વિશેષમાં નહીં ઉતરીએ, સૂત્રો આવશે એ પ્રેમ યાત્રાઓ પણ સમજી લઈશું. ચોથો, ધ્યાન. ધ્યાન પણ એ મૃત્યુ સમાન છે. ધ્યાન મનને મારે છે, મનને મૂળ સ્વભાવની અંદર લઈ જાય છે. અમની અવસ્થા, ઉન્મુની અવસ્થાઓની અંદર લઈ જાય છે. મન ખરા અર્થમાં મૌન જ્યારે થાય ત્યારે મન મૃત્યુ પામે છે. વિચારો, મન જેમ જેમ શાંત થતું જાય છે એમ તમે જીવંત થતા જાઓ છો. આ કેવું મૃત્યુ? હવે એને મૃત્યુ કેવું કે અમૃત કેવું એ તમારે વિચારવું. આટલા દિવસની આ 15મા ક્ષય પડ્યો છે એટલે 14મો દિવસ છે, બાકી 15મા દિવસે જ પૂનમ હોય, પણ ક્ષય આવ્યો છે વચ્ચે, બીજ તીજ ભેગી છે. ધીમે ધીમે એ અમૃત તરફની છે ને આપણી ગુજરાતી કવિતાઓમાં કે અંધકારથી પ્રકાશ તરફ લઈ જા, પ્રભુ પરમ તેજે તું લઈ જા. ચોથા પ્રકારની મૃત્યુ ધ્યાન. અને જો આ એકેમાંથી પસાર ન થાઓ
જીવંત અવસ્થાઓમાં, તો છેલ્લે ન ચાહો તોય મૃત્યુ નામની એ કાયમી અંધકાર, એ અજ્ઞાનતા તમને પકડી જ લેશે. તો યોગ નિંદ્રા એવો ન્યુટ્રલ પોઈન્ટ તમને ક્રિએટ કરી આપે છે, જેમ ગાડીની અંદર પહેલા ગેરથી બીજા ગેરમાં જવામાં એક એવા ન્યુટ્રલ પોઈન્ટથી પસાર થઈને જ બીજા ગેરમાં જવાય. તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની વચ્ચે બધે જ ન્યુટ્રલ પોઈન્ટ છે. ત્યારે તમે તુર્યાતીતની અંદર કૂટો. તુર્યાતીત એટલે બહુ સિમ્પલી સમજો, યોર ફુલ્લી ઇનર કોન્શિયસનેસ. તમે સંપૂર્ણ રીતે સભાન છો કે શરીર મરી રહ્યું છે, શરીર ઊંઘી રહ્યું છે, શરીર વિશ્રામ અવસ્થામાં જઈ રહ્યું છે, પણ હું તેને જાણી રહ્યો છું કે જાણી રહી છું. આ યાત્રા કરાવનાર આજનું ધ્યાન, એને યોગ નિંદ્રા કહી. અને બેસ્ટ રીતે તમે જ્યારે થોડુંક શીખી જાઓ, થોડાક અભ્યાસમાં મૂકી દેજો. આ મિનિટો પણ હું લખી દઈશ કે આગળનું જે પણ આ સમજ છે એને તમે સ્કીપ કરીને સીધી મિનિટ ઉપર જ આવી જાઓ અને ત્યાંથી તમે સીધી યોગ નિંદ્રા મૂકી શકો. થોડોક અભ્યાસ રાખજો. વેરાયટીઝ ઓફ યોગ નિંદ્રાઓ છે, એ પૂજ્ય મહારાજ શ્રી, હું બંને અમે આપતા રહીશું અલગ અલગ રીતે. ઓલરેડી એક યોગ નિંદ્રા યુટ્યુબ ઉપર છે જ, બરાબર, એ પૂજ્ય મહારાજ શ્રીની છે, એમાંથી પસાર થઈશું. પણ સતત જાગૃત રાખીશું. બેસ્ટ રીતે તમે રાતે કરી શકો, કારણ કે પ્રકૃતિ ત્યાં સાથ આપે છે. જ્યારે અત્યારે એક ટ્રાન્સ પ્રિવર જેને કહેવાય, એક સંમોહિત અવસ્થા, જે આપોઆપ દિવસ દરમિયાનના પુરુષાર્થ, શરીર મનના થાકથી પ્રકૃતિની ગોદમાં તમે જતા હોવ છો, ત્યાં પ્રકૃતિ સાથ આપે છે. જ્યારે અહીંયા ક્રિએટ કરવામાં આવશે, બરાબર, સજેશન્સ થકી. જાગ્રત રહેજો. ખાસ વડીલો જે ડિપ્રેશનના શિકાર, સ્ટ્રેસના શિકાર, અનિંદ્રાના, ઊંઘ ના આવી જાય, તમારા માટે સારું રહેશે. પણ જેનો મૂળ ઉદ્દેશ છે એ ચૂકી ના જાઓ. જેમ આખા ઘરની લાઇટ બંધ કરીને બેડરૂમમાં એક નાની અમથી ડીમ લાઇટ, કે રાત્રે ઉઠવું હોય પરવારવા માટે કંઈક રાખીએ છે ને, એ ડીમ લાઇટ એ જ હોશ, એવી ડીમ લાઇટ અંદર ઝળકવી જોઈએ. શરીર વિશ્રામ પામી રહ્યો છે, મન, આધ્યાત્મિક હૃદય જે જમણી તરફ આવ્યો, મન મનમાં સમાઈ જાય છે, અમન થઈ જાય છે, ઉન્મુની થઈ જાય છે. અંદરની બધી જ ઉર્જાઓ જેટલી જરૂર હોય, જેમ આખા ઘરની લાઇટ બંધ કરીએ પણ ફ્રીજ તો ચાલુ હોય, બરાબર, પણ એ ખોલીએ ત્યારે જ ઓપન થાય, બાકી અંદરનું જેની સિસ્ટમ ચાલુ. એસી તો કે ધીમા અવાજે ધીમું ધીમું ચાલુ હોય, પંખો તે કંઈક ઉપર ચાલુ હોય, એમ અંદરની અવસ્થાઓ પણ એકદમ ધીમી ધીમી ચાલતી હોય. શ્વાસોશ્વાસ એકદમ નહિવત. જેટલી પ્રવૃત્તિ એટલા શ્વાસ વધારે વપરાય, જેટલી નિવૃત્તિઓ જેટલો ઓછો વપરાશ શરીર મનનો, વિચારોનો, ભાવનાઓનો, એટલા જ શ્વાસોશ્વાસ ઓછા વપરાય. અને એટલે જ દીર્ઘાયુષ્ય આ સંતો પોતાનું માણતા હોય છે. ક્લિયર? તો હવે યોગ નિંદ્રામાં પ્રવેશ કરીએ. શવાસન. માથું સમાધિ સ્થાન તરફ. ઓનલાઈન સાધકો, આપનું પણ માથું પૂર્વ દિશા. બહેનોએ ખાસ માથાની છે કોઈ પણ પ્રકારના બક્કલ કે એવું રાખવું નહીં. કાં તો ઉત્તરાભિમુખ એટલે કે આ સ્ટેજ તરફ, કાં તો સમાધિ સ્થાન તરફ. બીજી કોઈ ત્રીજી દિશા પકડશો નહીં. શરીર શવાસન. શવાસન એટલે જે અંતિમ આસન જીવનનું, જ્યાંથી પ્રાણ પંખેડું ઉડી જાય. તમે ચાહો તો પણ એ શરીરને હલાવી ના શકો એટલું રિલેક્સ છોડી દો. થોડીક વાર નાકેથી શ્વાસ, મોઢેથી બહાર. નાકેથી શ્વાસ, મોઢેથી બહાર.
નાકેથી શ્વાસ, મોઢેથી બહાર. થોડીક વાર લેતા રહો, જેથી શરીરમાં પકડ ઓછી થાય. ખાસ કરીને ખભાનો ભાગ, થાપાનો ભાગ એકદમ રિલેક્સ રાખજો. માથું હાલ પૂરતું મિડલમાં, પછી ઢળી પડે તો ચિંતા ના કરશો. હાથની હથેળીઓ આકાશ ઉન્મુખ, બિલકુલ જમીને સ્પર્શેલી નહીં, એટલે કે ઊંધી નહીં, છતી. શરીરને તમારા ના અડવી જોઈએ. પગ પણ બહુ દૂર નહીં, બહુ નજીક નહીં. સમગ્ર યોગ નિંદ્રા દરમિયાન તમારી આંખો બંધ રહેશે. બિલકુલ શરીરની હલનચલન કરવું નહીં. સહેજ પણ હલનચલન કરશો તો શરીર ભાવની અંદર પાછા આવશો. માત્ર એટલું સ્મરણ રાખજો, જે સજેશન્સ આપવામાં આવે એને અનુભવતા જજો, ફોલો કરતા જજો. કહેવામાં આવે કે શાંત શરીર થઈ રહ્યું છે તો ચેક નહીં કરવું અશાંતિ ઊભી કરીને, હાથ પગ હલાઈને. સવારનો પહોર છે, જીવજંતુઓ પણ પોતાની યાત્રાઓમાં હોય. કોક આવીને બેસે તો અંદરથી ખાલી એને ભાવથી કહેજો કે બસ તારે બેસવું હોય તો બેસ, ડોન્ટ ડિસ્ટર્બ. એ બિલકુલ હેરાન નહીં કરે. એટલો શુદ્ધ ભાવ, એટલો પ્રેમ વરસાવજો. ના કે હાથ પગ હલાઈ તમે એને અને પોતાને ડિસ્ટર્બ કરો. ભીતરથી શરીર બિલકુલ હલાવશો નહીં. આંતરિક પ્રાર્થના, હે અવધૂત, તારી ભીતરની જે અખંડ જાગ્રત અવસ્થા છે, જેને ત્યાં જ્યોત સ્વરૂપે આ નટપુર ગામની અંદર વિરાજમાન કરી છે, એ જ અવસ્થા જેને સંપૂર્ણ હોશ પૂર્ણ અવસ્થા કહેવાય, એ મારી ભીતરની પણ આખી પ્રક્રિયા દરમિયાન રાખજે. એટલી જ ભીતરથી અભ્યર્થનાઓ, પ્રાર્થનાઓ. યોગેશ્વર શ્રી કૃષ્ણએ પણ ગીતામાં બીજા અધ્યાયના 69ના શ્લોકની અંદર કહ્યું, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રતિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. જ્યારે સર્વ જગત સૂઈ ગયું હોય ત્યારે એ યોગી, એ મુનિ, એ યતિ, એ સંયમી વ્યક્તિ, સંસારી પણ સંયમી થઈ શકે છે. એ અંદરથી જાગૃત હોય, તે તેની યોગ માર્ગ, તેની આધ્યાત્મિક પ્રગતિઓની અંદર સંમલિત હોય છે. આવો અવધૂતના દરબારેથી આપણે પણ એ જાગ્રત અવસ્થા, એ તુર્ય અવસ્થાનો અનુભવ લઈએ. યોગ નિદ્રામાં પ્રવેશ. આંતરિક નિરીક્ષણ. આ શરીરનું સરસ મજાના સુંદર પહેરેલા કપડા, એ વસ્ત્રો, ચાહે એનો રંગ યાદ આવે ના આવે, આંતરિક નિરીક્ષણ તમે કરી રહ્યા છો. પગથી લઈ માથા સુધી આખું આ પડી રહેલું શરીર જોયા કરો. પગના અંગૂઠાથી લઈ માથા સુધી શરીરને એક શાંત અવસ્થામાં સરકાવતા જઈશું. ભાવથી ભાવાતીત ની યાત્રા. સંપૂર્ણ આંતરિક ધ્યાન પગની આંગળીઓ તરફ. ભાવ કરો, પગની આંગળીઓ ખૂબ શાંત, શિથિલ થઈ રહી છે. પગની આંગળીઓ એકદમ શાંત, શિથિલ થઈ રહી છે. તેની ઉર્જા ધીમે ધીમે સરકી રહી છે. પગની આંગળીઓ ખૂબ શાંત, શિથિલ થઈ રહી છે.
પગની આંગળીઓ ખૂબ શાંત શિથિલ થઈ રહી છે. પગની આંગળીઓ ખૂબ શાંત શિથિલ થઈ રહી છે. એ શાંતિ ધીમે ધીમે પગના તળિયા તરફ સ્પર્શી રહી છે, પ્રસરી રહી છે. ધીમે ધીમે પગના તળિયા ખૂબ શાંત શિથિલ થઈ રહ્યા છે. પગના તળિયા ખૂબ શાંત શિથિલ થઈ રહ્યા છે. ધીમે ધીમે પગના પંજા પણ ખૂબ શાંત શિથિલ થઈ રહ્યા છે. ત્યાંથી સમગ્ર ઉર્જાઓ સરકી રહી છે. અનુભવી રહ્યા છે આપણે શરીરના પગના પંજા ખૂબ શાંત શિથિલ થઈ રહ્યા છે. ત્યાંથી શાંતિ ધીમે ધીમે ઉપર સ્પર્શી રહી છે. પિંડીઓના ભાગે કાફ મસલ્સ બંને પગના ધીમે ધીમે ખૂબ શાંત શિથિલ થઈ રહ્યા છે. બંને પગના કાફ મસલ્સ ખૂબ શાંત શિથિલ થઈ રહ્યા છે. એ શાંતિ ધીમે ધીમે આગળ પ્રસરીને બંને પગના ઘૂંટણની નીચેનો ભાગ, કોઈ પણ પ્રકારનું દર્દ પણ હશે એ પણ ધીમે ધીમે શાંત થતું જશે. બંને પગના ઘૂંટણ ખૂબ શાંત રિલેક્સ થઈ રહ્યા છે. બંને પગના ઘૂંટણ ખૂબ શાંત રિલેક્સ થઈ રહ્યા છે. એ શાંતિ ધીમે ધીમે ઉપર વધી રહી છે. બંને જાંઘ, બંને થાઈસ, અપર એન્ડ લોઅર પાર્ટ બંને શાંત શિથિલ થઈ રહી છે. ધીમે ધીમે પગની આંગળીઓથી લઈ જાંઘ સુધીનો ભાગ ખૂબ શાંત શિથિલ થઈ રહ્યું છે. પગની આંગળીથી લઈ જાંઘનો ભાગ ખૂબ શાંત શિથિલ થઈ રહ્યું છે, શાંત થઈ રહ્યું છે. જાણે ધીમે ધીમે ઉર્જાઓ ત્યાંથી સરકીને ઉપર જઈ રહી છે. ધીમે ધીમે બંને થાપા નિતમ શાંત રિલેક્સ થઈ રહ્યા છે. બંને થાપા ધીમે ધીમે શાંત રિલેક્સ થઈ રહ્યા છે. બંને થાપા જાંઘનો પ્રદેશ, બંને થાપાનો પ્રદેશ ખૂબ શાંત રિલેક્સ થઈ રહ્યા છે. એ શાંતિ ધીમે ધીમે કમર તરફ, કરોડરજ્જુની છેલ્લી એ ટેલ બોન તરફ સરકી રહી છે. ધીમે ધીમે કમરનો ભાગ ખૂબ શાંત શિથિલ થઈ રહ્યો છે. એ શાંતિ છેક છેલ્લા મણકાથી લઈ મિડલ મણકાઓ સુધી, એટલે કે મધ્ય કમર એકદમ શાંત રિલેક્સ થઈ રહ્યું છે. ધીમે ધીમે કમરનો ભાગ ખૂબ શાંત રિલેક્સ થઈ રહ્યો છે. એ શાંતિ આજુબાજુ પડી રહેલા બંને હાથ તરફ પ્રસરી રહી છે. બંને હાથની આંગળીઓ, હથેળીઓ ખૂબ શાંત રિલેક્સ થઈ રહી છે. બંને હાથની આંગળીઓ ખૂબ શાંત રિલેક્સ થઈ રહી છે. અનુભવી રહ્યા છો, અંદર પૂરેપૂરા હોશથી ભરાયેલા છો. શરીર વિશ્રામમાં જઈ રહ્યું છે, તમે જાગૃત છો. ધીમે ધીમે કાંડાથી લઈ કોણીનો ભાગ હાથનો એકદમ રિલેક્સ, શાંત, શિથિલ થઈ રહ્યો છે. કાંડાથી લઈ કોણીનો ભાગ
ખૂબ શાંત, રિલેક્સ થઈ રહ્યો છે. ધીમે ધીમે બંને શાંતિ હાથની પેટ, ઉદર પ્રદેશ, પેટના ભાગે સ્પર્શી રહ્યો છે. નીચે કમરથી લઈ પેટનો ભાગ ખૂબ શાંત, શિથિલ થઈ રહ્યો છે. કમરથી લઈ પેટનો ભાગ ખૂબ શાંત, શિથિલ થઈ રહ્યો છે. એ શાંતિ ધીમે ધીમે છાતીના ભાગ તરફ, બંને છાતીમાં પ્રસરી રહી છે. ધીમે ધીમે છાતી એકદમ રિલેક્સ, જાણે નિર્ભાર, ભાર વિહોણી, શાંત, શિથિલ થઈ રહી છે. એ શાંતિ ધીમે ધીમે છાતીથી નીચે ઉતરીને બંને ખભાની પાછળના ભાગે પ્રસરી રહી છે. એ શાંતિ ખૂબ સઘન થઈ રહી છે. પીઠનો ભાગ ખૂબ શાંત, રિલેક્સ થઈ રહ્યો છે. એ શાંતિ બંને હાથના બાવડા, કોણીથી ખભાનો ભાગ ખૂબ શાંત, રિલેક્સ થઈ રહ્યો છે. એ શાંતિ ધીમે ધીમે બંને ખભા તરફ સરકી રહી છે. બંને ખભા એકદમ રિલેક્સ, જવાબદારીઓના આ પ્રતીક રૂપે ખભાઓ એકદમ હળવા, નિર્ભાર થઈ રહ્યા છે. ધીમે ધીમે બંને ખભાઓ ખૂબ રિલેક્સ, શાંત થઈ રહ્યું છે. ધીમે ધીમે પગની આંગળીથી લઈ છેક આ ખભા સુધીનો ભાગ, જેને ધડ કહેવાય, તે એકદમ શાંત, રિલેક્સ થઈ રહ્યું છે. ધીમે ધીમે ખૂબ રિલેક્સ નીચેનું ધડ, એ શાંતિ ગળું, બોચીનો ભાગ એકદમ શાંત, રિલેક્સ કરી રહ્યું છે. ગળાનો ભાગ, બોચીનો ભાગ ખૂબ રિલેક્સ, શાંત કરી રહ્યું છે. જાણે આ શાંતિ નામની ચાદર પગથી લઈ ધીમે ધીમે સરકીને આ ધડ સુધી આવી ગઈ છે. જાણે નીચેનું શરીર એકદમ શાંત, નૈવત બસ પડી રહ્યું છે. ધીમે ધીમે એ શાંતિ દાઢીના વિભાગે, જડબાના વિભાગે સરકી રહી છે. જડબાનો વિભાગ, દાઢી ખૂબ શાંત, શિથિલ થઈ રહી છે, રિલેક્સ થઈ રહી છે. ધીમે ધીમે બંને હોઠ ખૂબ શાંત, રિલેક્સ, જાણે હોઠનો સામાન્ય સ્પર્શ, એ હોઠ છે કે નહીં એની પણ અનુભૂતિ નહીં. ધીમે ધીમે એ શાંતિ મોઢાના વિભાગે જીભને ખૂબ શાંત કરી રહી છે. જીભ લોચવાઈને ધીમે ધીમે પડી રહી છે. જીભનો ભાગ એકદમ શાંત, શિથિલ થઈ રહ્યો છે. ધીમે ધીમે એ શાંતિ બંને ગાલ તરફ સરકી રહી છે. બંને ગાલ ખૂબ શાંત, રિલેક્સ થઈ રહ્યા છે. ધીમે ધીમે બંને ગાલ, જડબાનો ભાગ, હોઠનો ભાગ, મોઢાની અંદરનો ભાગ એકદમ રિલેક્સ, શાંત થઈ રહ્યો છે. એ શાંતિ બંને નાસાપૂટો, બંને નોસ્ટ્રલમાંથી જાણે પસાર થઈ રહ્યું હોય. શ્વાસ માત્ર એક સરસરાહટ રૂપે ત્યાંથી પસાર થઈ રહ્યો છે. એ શાંતિ ધીમે ધીમે બંને આંખના પોપચા ઉપર સરકી રહી છે. જાણે પોપચાઓ અનંત અનંત જન્મોનો થાક હોય એમ ઢળી પડ્યા છે. એકદમ વજનદાર લાગશે, પણ એકદમ ભીતરની શાંતિઓ વર્તાયા કરશે. બંને આંખના પોપચા, અંદરની કીકી એકદમ નિર્ભાર, શાંત, નિર્મલ થઈ રહી છે. ધીમે ધીમે આ સમગ્ર શાંતિ કપાળનો ભાગ તરફ ઉપર વધી રહી છે. કપાળનો ભાગ, ભાલ પ્રદેશ એકદમ શાંત,
શિથિલ થઈ ગયો છે. ઉપર બ્રહ્મરંધ તરફ, સહસ્ત્રધાર તરફ એ શાંતિ પ્રસરી રહી છે. વાળવાળો ભાગ માથાનો એકદમ શાંત, શિથિલ થઈ ગઈ છે. ધીમે ધીમે એ શાંતિ માથું જે સ્પર્શ થયેલું છે તમારા આસન ઉપર, ત્યાં એ સ્પર્શ થઈ રહ્યો છે. એ શાંતિનો સ્પર્શ જાણે નીચે એ આસન પણ શાંતિ થઈ ગઈ અને ઉપરની ચાદર પણ શાંતિ થઈ ગઈ. ઉપર નીચેથી આખું શરીર એક શાંત અવસ્થાઓની અંદર સરકી રહ્યું છે. ધીમે ધીમે શાંત અવસ્થાઓમાં સરકી રહ્યા છો. શરીર એકદમ શાંત, શિથિલ, નૈવત. શરીર એકદમ શાંત, શિથિલ, નૈવત. અનુભવી રહ્યા છો શરીર એકદમ શિથિલ, શાંત થઈ રહ્યું છે. જાણે આ શરીર ન રહેતા ધીમે ધીમે માત્ર એક શાંતિ, એક શિથિલતા, એક શાંતિ, શિથિલતા, એક શાંતિ, એક શિથિલતા તરફ જઈ રહ્યું છે. એક શાંતિ, શિથિલતા તરફ જઈ રહ્યું છે. એક શાંત, શિથિલ અવસ્થા તરફ શરીર જઈ રહ્યું છે. અનુભવી રહ્યા છો શરીર ખૂબ શાંત, શિથિલ થઈ રહ્યું છે. શરીર ખૂબ શાંત, શિથિલ થઈ રહ્યું છે. એ શાંતિ ધીમે ધીમે શ્વાસોશ્વાસને પણ ખૂબ શાંત, શિથિલ કરી રહ્યું છે. એ શાંતિ ધીમે ધીમે શ્વાસોશ્વાસ ખૂબ શાંત, શિથિલ કરી રહ્યું છે. અનુભવી રહ્યા છો એ શાંતિ શ્વાસને પણ એકદમ શિથિલ, નૈવત કરી રહી છે. શરીર શાંત, આ શ્વાસોશ્વાસ પણ એકદમ શાંત કરી રહ્યા છે. જાણે એ શ્વાસોશ્વાસની શાંતિ અને શરીરની શાંતિ એક થઈ રહી છે. શરીર અને શ્વાસોશ્વાસની શાંતિ એકદમ એક, કોઈ ભેદ નહીં. એ શાંતિ વિચારો, અંદર ચાલતી ભાવનાઓને પણ ખૂબ શાંત, શિથિલ કરી રહી છે. શરીરનું બિલકુલ હલનચલન કરવું નહીં. આ શરીર મનની શાંતિ વિચારોને પણ ખૂબ શાંત, શિથિલ કરી રહી છે. વિચારો ખૂબ શાંત, ધીમે ધીમે નૈવત અને ધીમે ધીમે નિર્વિચાર, એક પણ વિચાર નહીં. જાણે શાંતિ જ અંદર સ્થાપિત થઈ ગઈ છે. વિચાર પણ શાંત, શિથિલ થઈ રહ્યા છે. વિચાર પણ ખૂબ શાંત, શિથિલ થઈ રહ્યા છે. વિચાર પણ ખૂબ શાંત, શિથિલ થઈ રહ્યા છે. વિચાર પણ ખૂબ શાંત, શિથિલ થઈ રહ્યા છે. આ ત્રણેય શાંતિ શરીરની, શ્વાસોશ્વાસની, વિચારની એક થતી જઈ રહી છે. જાણે એક શાંતિ જ આ બધું અનુભવી રહ્યા છો. એક હોશ, એ હોશનો દિયો આ ત્રણેય શાંતિઓને જાણે માણી રહ્યો છે. શરીર શાંત થઈને શ્વાસમાં ભળી ગયું. શ્વાસ ધીમે ધીમે શાંત થઈને વિચારોને પણ પોતાની ભીતર લઈ લીધા. એક અનોખી શાંતિ, એક અનોખી શાંતિ
ધીમે ધીમે એ શાંત થયેલા મનને અવધૂતી યાત્રા કરાવીએ, જેથી તે વધારે કૃપા ને પાત્ર બને. આ પડી રહેલા શરીરમાંથી મન, જે માથાના વિભાગમાં છે, આવો આ મનને અવધૂતના શિખર ઉપર પ્રસ્થાપિત કરીએ. એ અવધૂતને પોતાનું મન ચડાવીએ. ધીમે ધીમે એક સૂક્ષ્મ પગથિયા જાણે પોતાના મસ્તિષ્કથી લઈ એ શિખર સુધી 10 પગથિયાનું એ માપ ધીમે ધીમે એક એક પગથિયા ચડતા ચડતા એ શિખર ઉપર મનને, આપણા મનને મહારાજ શ્રીના એ અમની અવસ્થા રૂપી મનની ઉચ્ચતમ અવસ્થામાં સંમલિત કરી દઈએ. 10મા પગથિયે મનને પ્રસ્થાપિત કરો. મન 10મા પગથિયે છે. ધીમે ધીમે 9મા પગથિયે તેને ગતિ કરાવો. મન 9મા પગથિયે પ્રસ્થાપિત થયું છે. શિખર નજીક આવતું જશે એક એક પગથિયે. ધીમે ધીમે મન 8મા પગથિયે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. મન 8મા પગથિયે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ધીમે ધીમે શિખર જાણે સમીપ નજીક આવતું જતું હોય. મન 6ઠા પગથિયે સરકી રહ્યું છે. મન 6ઠા પગથિયે પ્રસ્થાપિત કર્યું છે. ત્યાંથી એક પગથિયું વધારે ઉઠાઈએ. 5મા પગથિયે અડધી યાત્રા કપાઈ એ શિખર સુધીની. મન 5મા પગથિયે સંમલિત થયું છે. મન 5મા પગથિયે સંમલિત થયું છે. શિખર ખૂબ અદ્ભુત નિહાળી રહ્યા છો. સૂર્યનારાયણની કિરણો તેની ઉપર પડી રહી છે. એક અદ્ભુત તેજ જાણે એ શિખર તમને આંજી રહ્યું છે. તમારું મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે. એક પગથિયું વધારે, 4થા પગથિયે તેને સરકાઈએ. ધીમે ધીમે યાત્રા બહુ જ નજીક આવી રહી છે. 3જા પગથિયે મનને સરકાઈએ. ખૂબ અદ્ભુત એક ઊંચાઈનો અહેસાસ. એક પગથિયું વધારે સરકાઈએ. 2જા પગથિયે બસ એક પગથિયાનું જ અંતર, અને એ મૌન, એ ઉન્મુની અવસ્થા, એ અવધૂતી મોજની અંદર આપણું મન સંમલિત થશે. પહેલા પગથિયે મનને છેક એકદમ નિકટતા, જાણે અવધૂતનો ખોળો, એ અવધૂતની ઝોલી પ્રસ્થાપિત કરી દો. તમારા મનને એ અવધૂતી મોજ રૂપી ઝોલીની અંદર તમારું મન પ્રસ્થાપિત કરો. ભિક્ષા આપી દો આ તમારા મનની આ અવધૂતને. એ શિખર ઉપર, એની ગોદની અંદર આ દૂર પડી રહેલા યોગ સદનમાં બધાના શરીરને આપણે જોઈ રહ્યા છે. તમારું પણ શરીર તમે જોઈ રહ્યા છો. બસ આ નૈસર્ગિકતાઓ ઉપર ખુલ્લું આકાશ, એ શિખરથી આ અદ્ભુત શોભા નડિયાદ આજના આ પૂર્ણિમાના દિવસે પલ્લવિત થઈ રહ્યું છે. ભક્તો ઉપરથી જોઈ રહ્યા છે, જાણે એક એરિયલ વ્યૂ, એક બર્ડ વ્યૂ, એક વિહંગ અવલોકન એક પક્ષીની આંખથી
આ સુંદર મજાની મંદિરની ફ્લોરિંગ, તે વ્હાઈટ ટપકા, તે ચીકણી ટપકા, ચોફેરથી એ દૂર ઊંડેવાલ તળાવ, પાછળના સમગ્ર નગર વસવાટો, આ પક્ષીઓની કલરવ, બધું જ એ શિખરેથી નિહાળી રહ્યા છે. જાણે એક અદ્ભુત મોજમાં સરી પડ્યા. જોયા કરો, બસ આ પ્રકૃતિને માણ્યા કરો, નિહાળ્યા કરો. નીચે ભક્તોનો પ્રવાહ, એ પ્રેમ, એ શ્રદ્ધા ગુરુ મહારાજની. બધું જ નિહાળી રહ્યા છે. જાણે આ અવધૂતે જેમ શિવ પોતાની જટાઓ પર ચંદ્રને વિરાજમાન કરે, એમ આ મન પણ ચંદ્રનું પ્રતીક છે. આજે આપણે આપણું મન, એ ચંદ્રમા રૂપી મન આ અવધૂતને અર્પણ કર્યું, તેની શોભામાં અભિવૃદ્ધિ કરી. નિહાળી રહ્યા છો તમે. આ શરીર તો જેમ ચપ્પલના ઘોડે, એ ચપ્પલ આપણે એ પગરખાઓ ત્યજીને આ યોગ સદનમાં આવી ગયા. એ જ રીતે આ શરીર રૂપી વસ્ત્ર ત્યજીને એ અવધૂતી મોજ ના શિખર ઉપર છે. થોડીક વાર ચૂપ થઈશ, બસ નિહાળ્યા કરો, જોયા કરો. સૂર્યનારાયણની કિરણો જે શિખર ઉપરથી આપણે અનુભવી રહ્યા છે, એ આપણા જ સૂક્ષ્મ શરીર રૂપી મનમાંથી પસાર થઈને આપણા શરીરોને સ્પર્શ કરી રહી છે. આ કેવી દિવ્યતાઓ!
જાણે અશરીરી થઈ ગયા, એક ટ્રાન્સપરન્ટ થઈ ગયા, પારદર્શક. આ હવા પણ જાણે આપણામાંથી પસાર થઈને આ પડી રહેલા શરીરોને એક સ્પંદનો અર્પે છે, એક સ્પર્શનો સુખ અનુભવે છે. માત્ર એક હોશ આ સમગ્ર જે કંઈ પણ અનુભૂતિઓ છે તેના સાક્ષી. માત્ર હોશ. એ અભાન અવસ્થાઓ જ્યાંથી સ્પર્શી જાય છે એ શરીર નીચે છોડેલું છે. એ મન અવધૂતની ઝોલીની અંદર તેની મૌન અવસ્થાઓમાં અર્પણ કરેલું છે. આપણે માત્ર એ હોશપૂર્ણ, એ સભાન, એ કોન્શિયસનેસના પ્યોર સ્ટેટની અંદર છે. અનુભવી રહ્યા છે આપણે. આવો ધીમે ધીમે આ શરીર તરફ પાછા એ શુદ્ધ થયેલા, એ શાંત થયેલા, એ મૌન થયેલા મનને આ શરીરમાં પાછું પ્રસ્થાપિત કરીએ. મન તો નહીં થાય, મનને ગમે છે એ અવધૂતની ઝોલીમાં પડી રહેવું, પણ જીવન વ્યવહારો કપાવવા, આ કર્મો ખપાવવા, આ પ્રારબ્ધ પૂરું કરવા માટે આધારરૂપ શરીરની જરૂર અનિવાર્ય છે. આવો ધીમે ધીમે એ જ ક્રમથી પાછા આ શરીરમાં પ્રવેશ કરીએ. ખૂબ પ્રસન્નતાથી 10મા પગથિયે બંને આ મનરૂપી પગરખાઓ પ્રસ્થાપિત કરીએ. ગુરુત્વાકર્ષણ થોડુંક ખેંચશે, શરીરનો મોં થોડુંક ખેંચશે, પણ સભાનતાથી એક એક પગલા ઉતરતા જજો. 9મું પગથિયું. પાછળ બિલકુલ જોશો નહીં. એ અવધૂતની કૃપા તમારા મનની અંદર અદ્ભુત સંચારો આપી દીધા છે, તે તમારી સાથે જ છે. 8મું પગથિયું. સરકી રહ્યા છે આપણે શરીર તરફ. 7મું પગથિયું. ધીમે ધીમે 6ઠું પગથિયું. 5મું પગથિયું. શરીર બસ 5 પગલા દૂર. તમારા આજ્ઞા ચક્રના વિભાગને નિહાળતા રહો. ત્યાંથી આ શરીરમાં પ્રવેશ કરીશું. કપાળનો બંને ભ્રમણનો મધ્ય ભાગ. 4થું પગથિયું. 3જું પગથિયું. ધીમે ધીમે સરકી રહ્યા છે. 2જું પગથિયું. એકદમ જાણે શરીરની બાજુમાં જ ઊભા છે. એ મન જાણે આસપાસ મંડરાઈ રહ્યું છે. 1 પગથિયું દૂર. ખૂબ સભાનતાથી, ખૂબ સાક્ષી ભાવથી આજ્ઞા ચક્રથી મનને પ્રવેશ આપી દો. મન એ તુર્યાતીત અવસ્થાઓથી પૂર્ણ સભાનતાથી આ શરીરમાં જાણે સ્થાપન કર્યું. જોયા કરો.
જસ્ટ બી એ ઓબ્ઝર્વર. જસ્ટ બી એ વિટનેસ. મનને શરીરમાં ફેરવતા રહો. પગના અંગૂઠાથી લઈ માથે, હૃદય, બધે મનને, શરીરની કોઈ હલનચલન ના કરશો. મનને એક કે એક ખૂણે આ શરીરના બસ ફેરવતા રહો. ધીમે ધીમે પૂરી સભાનતાથી શ્વાસ અંદર લઈ છેક નાભી સુધી રોકી રાખો. પૂર્ણ સભાનતાથી. લાંબો ઊંડો શ્વાસ લઈ છેક નાભીના ઊંડાણ સુધી. છેક નાકના બંને નસકોરેથી શ્વાસ અંદર જઈ બંને ભ્રમરથી અંદરથી એર પાઇપમાંથી ધીમે ધીમે અંદર જતા ફેફસામાં થઈ ઉદર પ્રદેશમાં જઈ છેક નાભી સુધી સ્પર્શ થાય છે. એ રીતે લાંબો ઊંડો શ્વાસ લઈ બને એટલો અંદર રોકી રાખો. આ શરીરને એક નૂતન ચેતના અર્પણ કરી રહ્યા છે. છોડવાની ઉતાવળ ના કરશો, તે આપોઆપ છૂટશે. ફરીથી લાંબો ઊંડો શ્વાસ. છેક નાભી સુધી તેનો સ્પર્શ. ધીમે ધીમે પગની આંગળીઓને થોડીક ચેતનતા આપો, તેને થોડીક હલાવો. આંખ કોઈ ખોલશો નહીં. હાથની આંગળીઓને થોડાક ઘૂંટણને મૂવમેન્ટ્સ, ખભાને, માથાને ધીમે ધીમે આ શરીરમાં જાણે એક ચેતનતાઓ અર્પણ કરી રહ્યા છે. બંને હાથ ચહેરા ઉપર સ્પર્શ કરાય. જે પણ અનુભૂતિ વર્તાતી હોય તેના સાક્ષી રહેતા થોડીક ક્ષણો ધીમે ધીમે ચહેરા ઉપરથી હાથ પ્રસરાઈ આંખ ખોલી જ્યાં દ્રષ્ટિ પડે સૂઈ જ રહેવાનું છે. હમણાં કોઈ જ ઊભા ના થાય. બસ થોડી ક્ષણો જોયા કરો.
આંખ ફરીથી બંધ કરી ભાઈઓ ડાબી તરફ અને બહેનો જમણી તરફ પડખું ફેરવી આંખ હવે બંધ રાખજો. અહોભાવ વિધિમાં પ્રવેશ કરીશું. ઓનલાઈન સાધકો પણ ગુરુ મહારાજનો અહોભાવ કેળવતા જ બહાર ઉપસ્થિત થશે. ખૂબ અહોભાવથી બંને હાથ નમસ્કાર મુદ્રામાં જોડી આ અંધકારને નાશ કરનાર એ તેજોમય પુંજ રૂપી આ અખંડ જ્યોતિને આત્યંતિક પોતાની ભીતરથી પ્રણામ. જેનું માત્ર જીવન લીલા જ આ સંસારી મૂર્છાઓમાંથી ઉપરામતા લાવી એક વાસ્તવિકતાનું દર્શન કરાવો. પૂજ્ય મહારાજશ્રીની આત્યંતિક ઉર્જાઓને પ્રણામ કે જેના નિમિત્તે તેની કૃપાથી આપણે સૌ આપણા આ પ્રારબ્ધો આ ધ્યાન રૂપી જ્ઞાન અગ્નિની અંદર આ પુરુષાર્થી અગ્નિની અંદર ખપાઈ રહ્યા છે. તેમની દિવ્ય ચેતનાને પ્રણામ. આ અખંડ ધારા આ ઉપનિષદ કાળથી આ વેદ કાળથી આવતી એક જ બોધ યાત્રા કે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિથી પાર એ તુર્યાવસ્થા, જેને આપણી લોકભાષામાં તુહી અવસ્થા, માત્ર આપણો બોધ, માત્ર એ બોધ વર્તાવા માટેની આ સમગ્ર ચેષ્ટાઓ, આ યોગ નિદ્રા, આ ધ્યાન, આ અદ્ભુત વિદ્યાઓને, આ સનાતની ચાલતી પ્રવાહને ભીતરથી પ્રણામ. ગુરુ નાનક દેવ નો આ બોધ, તેની પ્રથમ પંક્તિ જ કાફી છે. વીણ બોલ્યા સબ કુછ જાણતા. કઈ કહેવું ના પડે અને જે સમજી જાય એ જ ગુરુ. આ અદ્ભુત ગુરુમુખીને, આ ગુરુવાણીને પણ ભીતરથી અહોભાવ પાઠવતા સૌ સાધકોની ભીતર રહેલી જાગ્રત અવસ્થાને પ્રણામ અને પોતાની ભીતર રહેલી ભલે ધીમે ધીમે પણ જાગ્રત અવસ્થાઓ પ્રાપ્ત કરી રહી છે એ જાગ્રત અવસ્થાઓને પોતે જ પ્રણામ પાઠવતા બંને હાથ ચહેરા પર સ્પર્શ કરાય. અહીંયા ઉપસ્થિત થાઓ. આપ સૌની ભીતર વ્યાપી રહેલ એ તુર્યા અવસ્થાને મારા પ્રણામ. આજની પૂર્ણિમાના પણ ખૂબ હૃદયપૂર્વક આ અધિક પૂનમના સૌને જય મહારાજ.